અમુક ક્રિએટરો આદિવાસી નથી તેમ છતાં પણ આદિવાસીનું નામ લે છે, આર્મીમાં નથી તેમ છતાં પણ આર્મીનું નામ લઈને ફેમસ થઈ ગયા અને મોટા મોટા એજ્યુકેશનલ ઓફિસર એમના જોડે સેલ્ફી લે છે અને લોકો એને હીરો માને છે. બરોબર, વાત સાચા કે ખોટાને નથી એના ઉપર તો હું ક્યારેક ડિટેલથી વાત કરીશ, પરંતુ અહીંયા હું એ કહેવા માંગુ છું કે તમે કેટલા સાચા છો, કેટલા ખોટા છો, દુનિયા એ નથી જોતી. દુનિયા એ જોવે છે કે તમને કેટલું હાસિલ કર્યું છે, તમારી જોડે કેટલી ગાડી, કેટલા બંગલા છે, તમારા કેટલા ફોલોવર છે. આ બધું દુનિયા જોવે છે અને તમને હીરો માને છે. બરોબર, આ દુનિયાની કડવી સચ્ચાઈ છે. એટલે હું તમને એમ કહેવા માંગુ છું કે તમારી અંદર કેટલું ટેલેન્ટ છે, તમારે કેટલી કાબિલિયત છે, દુનિયા એ ક્યારે ના જોવે, પરંતુ તમને ટેલેન્ટથી, એ કાબિલિયતથી શું હાસિલ કર્યું, તમારા જોડે શું છે, સોશિયલ મીડિયા પર વિડીયો બનાવો, તમારા કેટલા ફોલોવર છે, કેટલા વ્યૂ આવે, એ દુનિયા જોવે છે. એટલે કશુંક તમારા જોડે પદ હોય, પ્રતિષ્ઠા હોય, નામ હોય, તો જ દુનિયા તમને સલામ કરશે. તમારે કોઈક સપના હોય, કોઈક ડ્રીમ હોય તો કામ આજથી સ્ટાર્ટ કરો. કેટલા દિવસો જતા રહ્યા, કેટલા વર્ષો પૂરા થઈ ગયા, તમારી જોડે કશું નથી હાથમાં બતાવવા માટે કે મારી જોડે કશું છે. એ દુનિયાને બતાવવું પડશે કે હું કોણ છું, મારું અસ્તિત્વ શું છે. નહીં તો આ ભીડમાં ક્યાં ગુમ થઈ જશો, કોઈ પૂછવા વાળું પણ નહીં રહે. એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે જે પણ તમારું સપનું હોય એ વિચારવાથી કશું ફાયદો નથી. એક કામ આજથી સ્ટાર્ટ કરો. આજ જ બેસ્ટ સમય છે. તમારી અંદર જે પણ સોર્સ હોય, જે પણ સાધન હોય, આજથી સ્ટાર્ટ કરો. અને પછી પસ્તાવો કરશો અને કશું ના મળે જીવનમાં. સમજાવવા માટે આખો દિવસ સમજાવો તો પણ કમ પડી જશે, અને બાકી જે સમજવું હોય એના માટે ઈશારો પણ કાફી છે. બરોબર, બાકી તમે ખુદ સમજદાર છો.